ધારીનો ગીર વિસ્તાર એટલે કે સિંહોનો ગઢ કહેવાય છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ પીવાના પાણીની સમસ્યા ન પડે એવા હેતુસર વન વિભાગ પાણીના પોઈન્ટ કર્યા હતા કાર્યરત। જોઈએ કે ગીર ગઢડામાં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગની કામગીરીનો ખાસ અહેવાલ। સમગ્ર વાત કરીએ તો અમરેલીના ધારી તાલુકામાં આમ તો ગીરનો દરવાજો કહેવાય છે। ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે, તેમજ અલગ અલગ 8 જેટલી તેમની રેન્જ પણ આવેલી છે, જે મુજબ દરેક રેન્જમાં RFOના માર્ગદર્શન હેઠળ વન વિભાગની કામગીરી થતી હોય છે। હાલ ઉનાળાની સિઝન ચાલુ છે, કાળઝાળ ગરમીઓ પડી રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા 447 જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પવનચક્કી દ્વારા પાણી મેળવવું તેમજ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું, વન વિભાગ દ્વારા રકાબી શેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવું તેમજ પાણીની કુંડીઓના સ્ત્રોત આવેલા છે। હાલ છેલ્લી ગણતરી મુજબ 645 થી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે। એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિકારા, નીલગાય તેમજ અલગ અલગ કેટેગરીના પશુ પ્રાણીઓ જંગલમાં વસે છે, ત્યારે વન્ય પ્રાણીઓને પીવાના પાણીને લઈને કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીથી વન્ય પ્રાણીઓને રાહત મળે છે, ઠંડક મળે છે, તેવા હેતુથી પાણીના પોઈન્ટની બાજુમાં પલાળીને કોથળાઓ રાખવામાં આવ્યા છે, જેથી વન્ય પ્રાણી ત્યાં આરામ કરી શકે। JKC ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। ગીર પૂર્વ વન વિભાગ હેઠળ ઉનાળાની શરૂઆત થાય ત્યારથી વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। કુલ વાત કરું તો 254 પાણીના પોઈન્ટ ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા છે, જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે, કેટલાક અનામત વન વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા કરવામાં આવે છે। કુદરતી પાણીના પોઈન્ટ 254 પૈકી 82 છે અને કૃત્રિમ 172 પાણીના પોઈન્ટ આવેલા છે। અલગ અલગ પદ્ધતિઓથી પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે, જેમાં સોલારથી 30% અંદાજિત પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે, પવનચક્કીથી 10% છે, ટેન્કર દ્વારા 25% પાણીના પોઈન્ટ અને બાકીના માનવ બળથી કુટિયામાંથી સિંચીને પાણી ભરવામાં આવતું હોય છે।